વિસ્તારથી સમાચારો પર નજર કરીએ અને સૌપ્રથમ વાત કરીએ વરસાદની તો વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક સુધી ભારે વરસાદ યથાવત રહેશે। વલસાડ જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ગત રાત્રે મુંબઈ જતી તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી। વલસાડમાં વાપી, ઉમરગામ અને પારડીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે વાપીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કેટલીક જગ્યા પર તો બચાવ માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા એનડીઆરએફની ટીમ પણ સજ્જ કરી દેવાઈ છે। સુરતથી ખાસ 32 થી વધુ એનડીઆરએફના જવાનોને વિવિધ વિસ્તારોમાં તૈનાત કરાયા છે। જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ અને જંગલ વિસ્તાર એવા ઉપરવાસના ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ થતા નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું છે। તો જિલ્લાનો સૌથી વધુ વરસાદ વાપી, પારડી અને ઉમરગામમાં પડ્યો છે। ત્યારે વરસાદના કારણે વાપી અને ઉદપાડાના રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલ વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે અમદાવાદથી મુંબઈ જતી તમામ ટ્રેનોને વલસાડ, પારડી અને નવસારીમાં અટકાવી દેવામાં આવી છે। જ્યારે વાપી અને ભિલાડની વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જતા રેલવે તંત્ર કામગીરીમાં જોતરાઈ ગયું હતું। મુંબઈ તરફની તમામ ટ્રેનોને અટકાવી દેવાતા મુસાફરોએ આખી રાત ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ નેશનલ હાઈવે 8 પર વલસાડથી વાપી જતા રસ્તાઓ પર પાણી ફરી વળતા હાઈવે પરના વાહન વ્યવહારને ખાસી અસર પહોંચી છે। વલસાડમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદ ઝીંકાતા વાપી, ઉમરગામ અને પારડી તાલુકામાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા છે। વાપીના કેટલાક વિસ્તારોમાં અને સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઉલ્લેખનીય છે કે વલસાડમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદી સહિત તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। વલસાડમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું તો મધુબન ડેમના 10 દરવાજા 3 મીટરે ખોલી દેવામાં આવ્યા હતા। વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં 8 થી 10 ફૂટ સુધીના પાણી ભરાયા છે, જેથી તંત્રએ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે। મેડમ, બતાવશો કે મધુબન ડેમમાંથી પણ લાખોની સંખ્યામાં ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કેટલું પાણી અને કેટલાક સમય સુધી આ પાણી વલસાડ સુધી અસર કરશે? મધુબન ડેમમાંથી હવે લેટેસ્ટ જે સ્ટેટસ પ્રમાણે 2.36 લાખ ક્યુસેક છોડવામાં આવેલું છે। એ પહેલા અરાઉન્ડ 2 o'clock 2 લાખ ક્યુસેક છોડવામાં આવેલું છે। ખાસ મને જનતાને વિનંતી છે કે 2.5 લાખ ક્યુસેક સુધી કોઈ ફ્લડ યા ભયજનક પરિસ્થિતિ નથી અને તબક્કાવાર એટલા માટે પાણી છોડવામાં આવે છે કે એક સાથ પાણી છોડવામાં આવશે તો ફ્લડની પરિસ્થિતિ એ સર્જાશે। હાઈવે જે દમણગંગા ઉપર જે બ્રિજ છે નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળ જે આવે છે એ બંધ કરવા માટે પ્લાનિંગ હતું, પણ બંધ કરવાથી ટ્રાફિકની મોટી સમસ્યા એ સર્જાશે, એના કારણે વન વે કરવાનું હવે નક્કી કર્યું છે। ખાસ કરીને કલેક્ટર કચેરી જે જૂની છે ત્યાં 3 જેટલી બોટ્સ મૂકી રાખવામાં આવી છે, કયા કારણોસર આજે એને કામમાં નથી લેવામાં આવી અને ઉપયોગ નથી કરવામાં આવ્યો? જે જૂની બોટ્સ છે એ કન્ડિશન ઉપયોગ કરી શકાય એવું નથી, એના કારણે રિસ્ક નહીં લેવાનું ડિસિઝન અમે લીધું છે તાકી ઉપયોગમાં લે અને ફ્લડિંગ જે વિસ્તારમાં છે ત્યાં એના કારણે કંઈ દુર્ઘટના બને એટલે આ બોટ્સ ઉપયોગમાં અમે લેતા નથી। ખુદ કલેક્ટરે જણાવી દીધું છે કે હાલ કોઈ ભયજનક પરિસ્થિતિ નથી અને એક સંદેશો પણ આપ્યો છે લોકો માટે કે એકબીજાને મદદરૂપ થવું જોઈએ અને અફવાઓથી દૂર રહેવું જોઈએ। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, વલસાડ।